ભમરિયો કૂવો. ભમરિયો કૂવો બહુ અદ્ભુત છે. 7 માળ જેટલો ઊંડો છે આ કૂવો. કેટલા માળ જેટલો? 7 માળ જેટલો ઊંડો છે. અને અહીંયા નીચેની સાઈડ કેટલાક કક્ષ પણ છે. ઓકે, અને આ કક્ષની અંદર મોહમ્મદ બેગડાએ હોજ જેવું બનાવડાવ્યું છે, બાથટબ જેવું બનાવડાયેલું છે. એકચ્યુઅલમાં વાત શું હતી? મોહમ્મદ બેગડો પેલું જે ઝેર પીતો, આપણે લાસ્ટ લેક્ચર ગઈકાલે આપણે જે જોયેલું હતું, એની એક આડઅસર થયેલી. આ ઝેર પીવે એટલે ઊંઘ આવે, એ બધી વાત તો ઠીક છે, પણ ઝેરથી કહેવાય છે કે એનું શરીર જે છે એ હવે ધીરે ધીરે એવું થવા લાગેલું કે એને ભયંકર ગરમી થાય. ઝેર પીવે ને એટલે હવે એને ભયંકર ગરમી થતી. એટલે હવે જ્યારે પણ હવે એને ભયંકર ગરમી થાય એટલે આ ભાઈ ભાગે અને ભાગીને આવતો રહે ભમરિયા કુવાએ. 7 માળ જેટલો ઊંડો છે એટલે સૂર્યના પ્રકાશ સીધા નીચે સુધી પડતા નથી. એટલે નીચેની સાઈડ શું હોય? ઠંડક. એમાં પાછો કૂવો છે, પાણી હોય એટલે ઓર ઠંડક હોય. અને એમાં જે પેલું કક્ષ જેવું જે બનાવડાવ્યું છે, એમાં જે પેલું હોજ જેવું એને જે બનાવડાવ્યું છે, એમાં પાણી ભરી રાખેલું હોય. આ ભાઈ સીધો જઈને હોજમાં પડે અને ભેંસની જેમ પડ્યો રહે. ખ્યાલ છે? આનું શરીર ગરમ ગરમ થઈ ગયું હોય તો એ રીતે ત્યાં પડ્યો રહે. કહેવાય છે આ ભમરિયો કૂવો અહીંયાથી બધા ગુપ્ત રસ્તાઓ પણ નીકળે છે. એક ગુપ્ત રસ્તો સીધો જાય છે અમદાવાદ, અને એક ગુપ્ત રસ્તો સીધો જાય છે ચાંપાનેર. તો જતા આવજો. ઓકે, ગુપ્ત રસ્તેથી જતા આવજો. જો કે સરકાર કોઈ દિવસ આવા રસ્તાઓને રાખતી નથી, એને ઓલવેઝ ઢાંકી દેવામાં આવે છે. પણ કઈ નહીં, અને એડવેન્ચર કહેવાય. શું કહેવાય? એડવેન્ચર. તો એડવેન્ચર કરતા આવજો. તમે ગુપ્ત રસ્તે ચાલતા હોય, થોડી વાર એને અવાજ આવવા લાગે, છબાક છબાક છબાક. ખબર પડે ગુપ્ત રસ્તો કોઈ ગટરને મળી ગયો છે. હે, આમે ખબર પડી જાય, કેમ કે ખુશ્બુ ગુજરાત કી આવાજ લાગે. ખ્યાલ આવે છે? હે, ધ્યાન આપજો. તો મોહમ્મદ બેગડાએ મહેમદાબાદની અંદર આ બધા સ્થાપત્ય બનાવડાયેલા હતા. તો મોહમ્મદ